હેલો વાલા મિત્રો, જય ગુરુદેવ, જય સદીમાં, જય શ્રી રામ, જય શ્રી દત્ત ભગવાન. મિત્રો, આપણા ધર્મમાં દત્ત ભગવાનનું બહુ મહત્ત્વ છે અને આપણો ભારત દેશ છે ને સતીનો દેશ છે. અને દત્ત ભગવાન શ્રી મહાસતી માતા અનસૂયાના પુત્ર હતા મિત્રો. અને માતા અનસૂયા પણ એક મહાન સતી આપણી ભારતની ભૂમિ પર થઈ ગયા. અને એમનું સત એટલું હતું ને કે માતા અનસૂયા એમના પતિ શ્રી અત્રિ ઋષિની સેવા કરતા અને પતિવ્રતા ધર્મ પાળતા હતા. અને બહુ એમનું નામ હતું કે સતીઓ આપણા ભારત દેશમાં ઘણી સતી માતાઓ થઈ છે, પણ મા અનસૂયા માતાનું તેજ બહુ હતું, એમનું ભજન બળ બહુ હતું. તો એમની સ્વર્ગ લોકો એમનો ખ્યાલ આવે છે બધાને કે ધરતી ઉપર મૃત્યુલોકમાં માતા અનસૂયા સતી બહુ મહાન છે. અને એવામાં નારદજી ફરતા ફરતા એક વખત શ્રી માતા પાર્વતી અને લક્ષ્મી માતા અને સરસ્વતી માતાના જોડે જાય છે. અને નારદ મુનિ દેવ ઋષિ છે, દેવોમાં જે એમનું આવન જાવન રહેતું હતું. તો એમને માતા પાર્વતી માતાને અને લક્ષ્મી માતાને અને શ્રી સરસ્વતી માતાને કહ્યું કે તમે સતીઓ છો, પણ ભલે રહ્યા પણ મૃત્યુલોકમાં એક સતી છે ને અનસૂયા, તમારા કરતાં પણ બહુ જબરા સતી છે ને બહુ ભજન બળ છે એમનું. તો માતા પાર્વતી લક્ષ્મીજીને સરસ્વતી માતા કહે અમે તો ભગવાન, અમારા પણ જબરા સતી છે, મૃત્યુલોકમાં એવું ના હોઈ શકે. નારદ ભગવાન કહે છે મૃત્યુલોકમાં એવા સતી થઈ ગયા છે. તમને નામાં નથી તો તમે પરીક્ષા કરવા જાઓ અને પરીક્ષા કરવા મોકલો તમારા પતિઓને, બ્રહ્મા વિષ્ણુ મહેશને. તો માતા પાર્વતી ભવાની, લક્ષ્મી માતા અને સરસ્વતી માતા શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને કહે છે કે તમે જાઓ, એમની વાતો થાય છે કે અનસૂયા મહાસતી છે, એવા કેવા સતી છે, તો એમની તમે પરીક્ષા કરો. તો શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ દેવો ધરતી પર આવે છે. સાધુ વેશે માતા અનસૂયા માતાના ઘરે જાય છે અને ભિક્ષાંદેહી કરીને બહાર ઊભા રહે છે. અને આ તો પરીક્ષા લેવા આવેલા હતા, એટલે એમને માતાજી ભિક્ષા લઈને આવે છે તો એ લોકો ના કહે છે કે અમે આવી રીતે ભિક્ષા નહીં લઈએ, અમે ટેકવાળા છીએ. તમે ઇતિહાસની વાત છે મિત્રો. એમને એ માગણી કરી કે તમે જો અમને ભિક્ષા જ આપવી હોય તો તમે અમને, મારી કહેતા જીભ પણ નથી ઉપડતી, પણ આ તો એક ઇતિહાસ છે. એટલે એમને એવી માગણી કરી બ્રહ્મા વિષ્ણુ મહેશે એમનું સત તોડવા માટે કે તમે અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો. માતા અનસૂયા વિચારવા પડી ગયા, એમના ઘરેથી આવેલું પાછું તો જાય નહીં, એમનું સત તૂટે. તો એ મહાસતી હતા, એમના પતિની ભક્તિ કરતા હતા. પતિવ્રતા નારી છે ને ગમે તે કરી શકે છે મિત્રો. એમને હાથમાં જળ લઈ અને ત્રણેય જણાની અંજલિ જળ છાંટ્યું તો એ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ 6 મહિનાના બાળક બની ગયા. અને પછી એમને ઘરે લઈ જાય છે એમના ઘરમાં અને એમને સ્તનપાન કરાવે છે મા સતી, અને પારણામાં ઊંઘાડી દે છે. એટલે એમનું ભજન બળ હતું. એવો પતિવ્રતા ધર્મ પાળતા હતા. કહેવાય છે કે એમના પતિએ અત્રિ ઋષિએ પાણી મંગાવી પીવાને, પાણી પીવા લેવા ગયા માતાજી, અને લઈને આવ્યા એટલે અત્રિ ઋષિ સમાધિમાં લાગી ગયા હતા. એવું 2-3 મહિના સમાધિમાં રહ્યા, ત્યાં સુધી એ પાણીનો લોટો ભરીને ઊભા રહ્યા હતા માતા. એટલે એમનામાં એટલું ભજન બળ હતું. તો એમને બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દે છે. 6 મહિનાને સ્તનપાન કરાવીને પારણામાં ઊંઘાડે છે. 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 10 દિવસ થયા એટલે પાર્વતી માતા, લક્ષ્મી માતા અને સરસ્વતી માતાને ચિંતા થઈ ગઈ, આ બધું કેમ આવ્યા નહીં, હજુ ક્યાં ગયા આ લોકો? નારદજીને પૂછ્યું કે પરીક્ષા લેવા ગયા તો આવા કેમ નહીં? નારદજી કહે છે જાઓ તમે જોઈ આવો. તો 3 સતીઓ માતા પાર્વતી, લક્ષ્મી માતા અને સરસ્વતી માતા એમના ઘરે આવે છે, અનસૂયા માતાના ઘરે.
કે અહીંયા અમારા 3 પતિઓ આવ્યા હતા, ક્યાં ગયા? તો માતાજી કહે છે કે આ પારણામાં પોઢેલા છે, તમારા સૌ સના ઓળખીને લઈ જાઓ પતિ તમારા. 6 મહિનાના બાળક તો કઈ રીતે ઓળખાય? પછી મા પાર્વતી, મા લક્ષ્મી માતા અને સરસ્વતી માતા એમને ધન્યવાદ આપે છે કે તમે મહાસતી છો માતાજી, અને અમારા પતિઓને મૂળ રૂપમાં લાવો, અને એ તમારી પરીક્ષા કરી રહ્યા હતા, તમે પરીક્ષામાં પાર ઉતર્યા છો માતાજી, તમારું ભજન બળ, તમારો પતિવ્રતા ધર્મ સાચો છે માતાજી, અને અમારા પતિને તમે મૂળ રૂપમાં લાવો. માતાજી મંત્ર બોલીને જળ છાંટે છે તો પાછા બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂળ રૂપમાં આવી જાય છે અને એમના પગે લાગે છે. અને એ કહે છે કે તમે અમને તમારું ધાવણ ધરાવ્યું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે અમે તમારું ધાવણ દયા છીએ માતાજી, તો એક વખત અમે તમારા કુખે જન્મ લેશું માં. બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે માતા અનસૂયાને કે અમે તમારું ધાવણ દયા છીએ, તો અમે તમારા પુત્ર બન્યા તો એક વખત અમે તમારે ખોળે જન્મ લેશું માં. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પછી માતા અનસૂયાને કુખે જન્મ લેશે, અને એ દત્ત ભગવાન છે, 3 મુખવાળા દત્ત ભગવાન. એટલે આવો ઇતિહાસ છે આપણો. આવા રતન આપણા દેશમાં થઈ ગયા, આવી સતીઓ અને આવા ભક્તો ઋષિઓ આપણા દેશમાં થઈ ગયા, અને અત્યારે પણ છે મિત્રો. ભલે બહાર નહીં આવતા હોય પણ આ દુનિયા એમનું ચાલે નહીં. સત હોય તો જ ચાલે. જતી સતી છે, હતા અને અત્યારે પણ છે મિત્રો. અને દત્ત ભગવાનનું પ્રાગટ એ રીતે થયું છે અને બહુ પૂજનીય છે. બીજી આગળ વાત આપણે કરીશું દત્ત ભગવાનની. વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો આ સાથે જય ગુરુદેવ, જય સતીમાં, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી બાબા રામદેવ, જય શ્રી દત્ત ભગવાન. ગુરુદત્ત ગિરનારી ભરોસા ભારી.